અમરેલીના લીલિયા રેન્જ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંહના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન પોતે લીલિયા રેન્જ ઓફિસે દોડી ગયા હતા. વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર એક સિંહને ટ્રાન્કિલાઇઝ કરીને પાંજરે પૂરી દીધો છે. ઘટના સમયે સિંહો મેટિંગ પિરિયડમાં હતા. આ ગંભીર ઘટના પાછળના કારણો અંગે પ્રાથમિક વિગતો આપતા ડીસીએફ ચિરાગ અમીને જણાવ્યું હતું કે ઘટના સમયે સિંહો મેટિંગ પિરિયડમાં હતા. આ સમય દરમિયાન વન્યજીવો અત્યંત આક્રમક મૂડમાં હોય છે, તેથી એવી પૂરેપૂરી આશંકા છે કે કોઈ કારણોસર સિંહોની ઉશ્કેરણી થઈ હોઈ શકે છે. તેમણે કહ્યું કે વન વિભાગ દ્વારા હવે આ મામલે ખૂબ જ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે ઘટના સ્થળે બરાબર શું થયું હતું અને કઈ પરિસ્થિતિમાં સિંહે માણસ પર હુમલો કર્યો હતો. ડીસીએફ દ્વારા આ મામલે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે વન્ય પ્રાણીઓને હેરાન કરવા કે તેમની પજવણી કરવી એ વન્યજીવ અધિનિયમ હેઠળ ખૂબ જ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા સિંહની પજવણી કે ઉશ્કેરણી કરવામાં આવી હોવાનું સામે આવશે તો વન વિભાગ દ્વારા તેની સામે કાયદા મુજબ કડક હથિયાર ઉગાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરાશે. વન વિભાગે સ્થાનિક લોકોને પણ અપીલ કરી છે કે જો ક્યાંય પણ સિંહ કે અન્ય વન્યજીવની પજવણી થતી જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય. યશરાજસિંહ, બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા. એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે. એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે અને સોહિલભાઈનું ડેથ થયેલું છે અત્યારે. નહીં, કોઈ જ વસ્તુ નહીં, અચાનક જ હુમલો. ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. નહીં, કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું, એક જ હતું. અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર, જેની ઉંમર 9 થી 12 વર્ષ છે, એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો ને. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં,
તો એ સિંહ જોવે એને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે.